પારુલ ઘરની અંદર જવા માટે મંજુલાએ દરવાજાના સામે આડો કરેલો દંડો જરા હટાવે છે. મંજુલા ગુસ્સામાં આવીને પારુલને તેજ દંડો મારવા માટે તેની ઉપર ઉપાડે છે. ત્યાં જ કોઈ આવીને દંડો પકડી લે છે. એટલે મંજુલા દંડો પકડનાર સામે જોયે છે તો તે બીજું કોઈ નહીં પણ ઉર્મી હોય છે. ઉર્મી દાદી, મને આ શું કરો છો? મારી મા પર શા માટે દંડો ઉપાડો છો? આ સાંભળીને મંજુલા વધારે ગુસ્સો આવે છે એટલે તે ઉર્મી પર દંડો ખેંચી લે છે અને ગુસ્સામાં ઉર્મી પર જ તે દંડો ઉપાડવા લાગે છે કે પારુલ તરત જ તે દંડાને પકડી લે છે અને તે જ સમયે ઉર્મીના બાપુ કેશવા ખેતરેથી આવી જાય છે અને તે પારુલના હાથમાં દંડો જોઈ લે છે અને આશ્ચર્યથી પારુલ તરફ જોઈને પૂછે છે કે હું આ શું જોઈ રહ્યો છું? આ બધું શું છે પારુલ? આજ મંજુલા કેશવાને જોતા જ રડવાનું નાટક કરતી તેના દીકરા કેશવા પાસે જાય છે અને ત્યાં જ જઈને તેને વળગીને વધારે જોરથી રડવા લાગે છે. કેશવા, શું થયું માં? શું થયું? કેમ તું આટલું બધું રડી રહી છે? મંજુલા, અરે શું નથી થયું કેશવા, જોઈ લીધું ને આજે તું તારી સગી આંખોથી આ તારી ગેરહાજરીમાં પારુલ વહુ અને ઉર્મી મારી પર કેવા અત્યાચારો કરે છે તે, અને આજે તો મને આ દંડા વડે મારવાની કોશિશ પણ કરી. એ તો સારું થયું કેશવા કે તું વેળાસરે આવી પહોંચ્યો, નહીતર આ પારકી જણીએ તો મારી આ રહી સહી કમર પણ તોડી નાખી હોત. એમ કહીને મંજુલા ફરી રોવાનું નાટક શરૂ કરી દે છે. ઓ માળીએ, મારા તો નસીબ ફૂટેલા નીકળ્યા છે કે મને આ પારુલ જેવી વહુ મળી. મને એક મિનિટ માટે પણ શાંતિથી જીવવા નથી દેતી. એમ રડીને બોલતા મંજુલા થોડી કેશવા તરફ જોઈ લે છે કે એ પારુલ ધમકાવે છે કે નહીં, ઠપકો આપે છે કે નહીં, કારણ કે મંજુલા એમ જ ઈચ્છતી હતી કે કેશવા પારુલને ઠપકો આપે. કેશવા, પારુલ, હું આ શું સાંભળી રહ્યો છું? મારી ગેરહાજરીમાં તમે બંને મા દીકરી મળીને મારી જનતા પર અત્યાચારો ગુજારો છો. મને તો આ સાંભળીને જ ખૂબ આશ્ચર્ય થઈ ગયો છે કે હું તમારી માને પરેશાન કરે છે. પારુલ, ના ઉર્મીના બાપુ, મારા દુશ્મન પર પણ હાથ ના ઉપાડું. આ તો મારા જનેતા છે, એમ પર હું કેવી રીતે હાથ ઉપાડી શકું? કેશવા, તો શું મારી માં આ ખોટું કહી રહી છે? ઉર્મી, બાપુ તમે જરા મારી વાત સાંભળો તો ખરા. ઉર્મી કઈ બોલે તે પહેલા મંજુલા વચ્ચે જ બોલી પડે છે. ઉર્મી, તું તો મોટાની વચ્ચે બોલતી જ ના. આ બધું તને પરાઈ આવેલી છે શીખવાડવાનું છે કે મારા કેસમાં મારી પર પૂરેપૂરો વિશ્વાસ કરે છે કે એની માં કોઈ દિવસ જૂઠું ના બોલે. એટલે તમારે બંને હવે કોઈ જ સફાઈ આપવાની જરૂર નથી. મેં જે કહ્યું તે સાચું છે ને કેશવા? કેશવા, હા માં, તું કેવી રીતે મને કોઈ દી જૂઠું બોલી શકે? તું તો મારી જનતા છે, માં મને ઉછેરી મોટો કર્યો છે. પારુલ, તને હું કહી દઉં છું, આજ પછી મારી માને તું એ જરા પણ દુખી કરી છે તો તારું નહીં થાય. આમ ઊંચી આંગળી કરીને કેશવા પારુલને કહી ત્યાંથી જતો રહે છે. કેશવા ગયા બાદ મંજુલા પારુલ નજીક જઈને ધીમા અવાજે બોલે છે, જોયું પારુલ, મારા કેશવાને મારી જૂઠી વાતો પણ સાચી લાગે છે. એટલો બધો વિશ્વાસ છે મારો દીકરો કેશવા મારી પર જૂઠાને પણ સાચું બનાવવાની તાકાત છે. આ મંજુલા, આમાં હું આવી મોટી ભરાઈમાં આ મારા ઘરના પોતાના વટ જમાવવા આમ મેણું મારીને મંજુલા ત્યાંથી મનમાં ખુશી થતી જતી રહે છે. પારુલ અને ઉર્મી ભીની આંખો એકબીજા તરફ જોઈ રહે છે. ત્યારબાદ પારુલ તેની ભીની આંખો સાફ કરતા ઉર્મીને કહે છે કે ઉર્મી, તને ભૂખ લાગી છે ને? નાટકની તૈયારી કરતા તું જમવાનું પણ ભૂલી ગઈ હતી. હાલ જલ્દી હાથ મોં ધોઈને આવી જા, હું હમણાં જ જમવાનું પીરસું દેવું છું. ઉર્મી, માં, મારું પેટ તો દાદીની વાતો સાંભળીને જ ભરાઈ ગયું. હવે ભોજન કરવા માટે એમાં જગ્યા જ નથી. અરે એવું થોડું હોય. આજે તો મેં તારી મનપસંદ ભોજન બનાવ્યું છે. એમ કહીને પારુલ ઉર્મીના હાથ પકડીને તેને જમવા માટે લઈ જાય છે. બીજા દિવસે વહેલી સવારે ઉર્મીના બે ભાઈ ચંદન અને કુંદન દોડતા મંજુલાના ખાટલામાં બેસીને માળા જપી રહી હોય છે ત્યાં જાય છે. ચંદન, દાદી જરા સાંભળો તો. તેથી મંજુલા તેનું માળા ફેરવાનું બંધ કરે છે. મંજુલા, અરે મારા લાડકવાયા દીકરાઓ, આજે બંને જણા હીરોની માફક ટીપ ટોપ તૈયાર થઈને ક્યાં છો ને છું વાત છે. કુંદન,
અરે દાદી, આજે રવિવાર છે એટલે રજાનો દિવસ, એટલે મજાનો દિવસ. મંજુલા: હા, એ તો મને ખબર છે, પણ તમે આજે આ હીરોની માફક તૈયાર થઈને ક્યાં જઈ રહ્યા છો? કુંદન: દાદી, આજે આપણા ગામના બાજુના ગામે મેળો ભરાયો છે. મંજુલા: શું વાત કરે છે કુંદન? બાજુના ગામમાં મેળો ભરાયો છે? ચંદન: એ મેળામાં જવા માટે જ અમે તૈયાર થયા છીએ, પણ અમને ત્યાં ખર્ચવા માટે પૈસા જોઈએ છે. મંજુલા: હા હા, આપું છું, તો બોલો તમને કેટલા પૈસા જોઈએ છે? કુંદન: દાદી, જરા વધારે જ આપજો. ત્યારબાદ મંજુલા તેના પૈસા મૂકવાનું નાનકડું પોટલું કમરેથી ખેંચી કાઢે છે અને તેમાંથી 20-20 રૂપિયાની 2 નોટ કાઢે છે અને બંને એક નોટ આપી દે છે. ત્યાં જ ઉર્મી આવે છે. ઉર્મી: દાદી, મારે પણ મેળામાં જવું છે, તો મને પણ થોડાક પૈસા આપો ને. આ સાંભળીને મંજુલા ગુસ્સાથી ઉર્મી તરફ જોઈ રહી છે. તો વાચક મિત્રો, શું ઉર્મીને દાદી મંજુલા મેળામાં જવા માટે પૈસા આપશે? શું થશે આગળ? એના માટે વાંચતા રહો પરાઈ. વધુ આવતા ભાગમાં. જો આપને આ ભાગ પસંદ આવ્યો હોય તો આપ મને મારી ચેનલ પર સબસ્ક્રાઇબ પણ કરી શકો છો, જેથી કરી આગળના ભાગની નોટિફિકેશન આપને મળી રહે. થેન્ક યુ.